નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને કરંટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું માલવી। કરંટ ટોપિક કાર્યક્રમની અંદર આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ અને એ જ રિલેટેડ વિષય સાથે આપણી સાથે ગેસ્ટ પણ જોડાતા હોય છે। આજનો જે વિષય છે આજે છે કરવા ચોથનું વ્રત, એટલે કે અખંડ સૌભાગ્યની કામના। જે પ્રમાણે આજે કરવા ચોથનું વ્રત છે એ દરેક પરિણીત સ્ત્રી છે તે કરતી હોય છે, ખાસ કરીને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત છે તે પરિણીત સ્ત્રીઓ કરતી હોય છે। અને તમે જુઓ કે અત્યારે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશની અંદર પણ જે ભારતીય મહિલાઓ રહેતી હોય છે એ પણ આ વ્રત કરતી હોય છે। ખાસ કરીને જે રીતે વાત કરીએ આ વ્રત કરવામાં આવે છે, તમે જોતા હશો કે કરવા ચોથના વ્રતને લઈને સોળે શણગારે જે પરિણીત સ્ત્રીઓ છે તે સજતી હોય છે। આગલા દિવસથી જ ઘણી બધી તૈયારીઓ કરવામાં આવતી હોય છે, જેમ કે પૂજાની થાળી હોય, સરગી હોય, આ બધી જ તૈયારીઓ તેમના દ્વારા કરવામાં આવતી હોય છે। અને આ તહેવારમાં કહીએ ને કે પરિવારની મહિલાઓ હોય કે પછી આસ પડોશની મહિલા હોય, તમામે તમામ જે આ વ્રત કરતી હોય છે મહિલાઓ, એ તમામ એક સાથે પૂજા કરતી પણ જોવા મળે છે। ખાસ કરીને આ વ્રતની અંદર જે પ્રમાણે ચંદ્રને જોઈને જ ઉપવાસ છે તે તોડવામાં આવે છે અને સાથે પતિને જોઈને પણ આ વ્રત છે તેને ખોલવામાં આવે છે। તો આજે એ જ વિશે સમજવું છે ને ખાસ કરીને આપણી સાથે આ જ વિશે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે આચાર્ય હરિપ્રસાદ ભટ્ટજી। શાસ્ત્રીજી, સ્વાગત છે આપનું કરંટ ટોપિક કાર્યક્રમની અંદર। અને સાથે છે આપણી સાથે ભૂમિબેન જોગાણી, જેઓ વર્ષોથી આ વ્રત કરે છે। બેન, સ્વાગત છે આપનું કરંટ ટોપિક કાર્યક્રમની અંદર। જી, સૌથી પહેલા તો આપને પૂછવું છે ભૂમિબેન કે કરવા ચોથ એ પરિણીત સ્ત્રીઓ માટે એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે। આખો દિવસ સ્ત્રીઓ દ્વારા નિર્જળા ઉપવાસ કરવામાં આવતો હોય છે, તો કઈ રીતે આ વ્રત કરવામાં આવતું હોય છે એ જણાવશો। ચોક્કસથી માલવીબેન, હું કહીશ કે આ વ્રત સુહાગન માટે હોય છે। એટલે સવારથી જ આપણે સૂર્યોદય થાય છે એ પહેલા જ આ વ્રતની નિર્જલા રીતે આપણે ચાલુ કરતા હોઈએ છીએ, પણ એ પહેલા આપણે સરગી આપણને આપવામાં આવતી હોય છે મમ્મી દ્વારા કે સાસુ દ્વારા, કેવી રીતે, અને ત્યાર પછી ફેનિયાથી સહેજ ચાખીને અને એનું વ્રતનું આપણે શરૂઆત કરતા હોઈએ છીએ। આખા દિવસનું જોવા જઈએ તો આખા દિવસમાં કાળા કપડાનો આપણે ત્યાગ કરતા હોઈએ છીએ, સોય દોરાતું કોઈ કામ નથી કરતા અને ખાસ પતિદેવ સૂતા હોય તો એને ઉઠાડતા નથી હોતા। આ રીતે આપણે વ્રતની શરૂઆત કરતા હોઈએ છીએ। ચોક્કસથી આપણી સાથે શાસ્ત્રીજી જોડાયા છે। શાસ્ત્રીજી, ખાસ કરીને કરવા ચોથનું જે વ્રત કરવામાં આવતું હોય છે, આખરે શું છે આ વ્રત પાછળનું મહત્વ અને શું છે એની પાછળ જોડાયેલી કથા? ખૂબ ખૂબ આભાર ગુજરાત ન્યૂઝનો અને આપ શ્રીનો તથા આવેલા મહેમાન શ્રી ભૂમિબેનને, જેને બહુ સરસ રીતે વાત કરી કે આ કારતક મહિનાની ચોથ, જેને કરવા ચોથ કહેવામાં આવે છે, આ કડવા ચોથ કરવો, અને આપણે ગુજરાતીમાં કહીએ ગરબો, કરવો અને ગરબો બે સેમ જ છે। કરવામાં પાણી ચંદ્રદેવને અર્ઘ્ય આપવાનો હોય છે અને ગરબામાં આપણે એ 27 નક્ષત્રનો દીવડો આપણે કરતા હોય, એ જ આ માતાજીની પૂજા છે। અખંડમ તવ સૌભાગ્યમ, અખંડમ તવ કંકણમ, અખંડમ તવ ચારિત્રમ, અખંડસ્તુ મનોરથ। દરેક માતાઓ, સ્ત્રીઓ, અખંડ સૌભાગ્યવતી માતાઓ, જગદંબાઓ જે કહેવાય, દીકરીઓ પણ હોય, જો એ પણ એવું કીધું છે સારા પૂજેલા હોય તો એને સારા પતિદેવ મળે। જેમ નાનપણમાં ગૌરવનું વ્રત કર્યું હોય, શંકર પાર્વતીનું વ્રત કર્યું હોય, તો પછી એ પતિદેવ એવું કીધું છે કે એની આયુષ્ય માટે, એની આરોગ્ય માટે, એનો ધન વૈભવ સુખ અને સંપત્તિ માટે એના પતિદેવ કીધું છે ચારિત્ર સારું હોય, આયુષ્ય સારું હોય, આરોગ્ય સારું હોય। જેવી રીતે વૃંદા તુલસી માતાનું પણ ચરિત્ર હતું, તો એના લીધે જાલંધર એના પતિનો વાળ પણ વાંકો ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ નતા કરી શકતા। એવી રીતે આ કડવા ચોથ એટલે કે કારતક મહિનાની ચોથ એટલે કે ચોથી મૈયા પણ કહેવાય છે। જેમ છઠ્ઠી મૈયા આવે છે એવી રીતે આ ચોથી મૈયા, ચોથ તિથિ છે એને ચોથી મૈયા પણ કહેવામાં આવે છે। એટલે આપણે ગુજરાતીની આરતીમાં આપણે કહીએ છીએ ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા। એટલે એ ચોથે ચતુરાઈ આપવા વાળી આ કડવા ચોથનું જે વ્રત કરે એના પતિદેવનું અખંડ સૌભાગ્ય, એનું લાલ ચાંદલો કાયમ એના કપાળમાં રહે છે, એટલે એનો પતિ ચૂડી અને ચાંદલો એનો અમર રહે છે। આ કડવા ચોથનું વ્રત 16 શણગાર સજીને કરવામાં આવે છે, કારણ કે ચંદ્રની 16 કળા છે। તો હું આ ગુજરાત ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રોને હું કહીશ
કે જી. ચંદ્ર ઉપર જે પડછાયો છે ને એ આપણા પૃથ્વીનો પડછાયો છે. એટલે તમારો પતિ દેશમાં હોય, પરદેશમાં હોય, કદાચ એ દિવસે હાજર ન હોય તો ક્યાંય પણ હોય તો એનો પડછાયો તમને ચંદ્રમાં દેખાય. ચંદ્રમાં જે જી. પડછાયો છે આપણા પૃથ્વીનો પડછાયો પડે છે. હા, તો એ ચંદ્ર જેમ ચંદ્રની 16 કળા છે, એકમ થી લઈને પૂનમ 15 કળાઓ થઈ, વધતો જાય. એકમ દીઠ ત્રીજના દિવસે ચંદ્ર વધતો જાય એટલે ચંદ્ર દર્શન. 16 શણગાર સજીને 16 કળા વાળો ચંદ્રના દર્શન કરવા. ઘણા બીજના કરતા હોય, ઘણા ચોથના. તો આ અખંડ સૌભાગ્યવતી નારીઓએ એના પતિદેવ માટે, એના પુત્ર માટે, એના પિતા માટે, પિતા પુત્ર અને પતિને પહોંચે આ વ્રત જે કોઈ કરે એના પિતાને, પતિને અને પુત્રને એને આયુષ્ય. કારણ કે જે 7 ભાઈઓની વાર્તા આવે છે કડવા ચોથની, જે 7 ભાઈઓ હતા અને એક બહેન હતી. એ 7 ભાઈઓ પ્રતીક છે, 7 ઋષિઓ છે, 7 વારના નામ છે. એ 7 ઋષિઓ છે, એને ચિરંજીવી, 7 ચિરંજીવી, એને આયુષ્ય આપે, એને આરોગ્ય નિરોગી આપે, પરસ્પર પ્રેમ રહે પતિ પત્નીમાં. 7 જન્મ આપણે કહીએ છીએ ને કે 7 જન્મ ઓર 7 ઘેરે. હા, તો 7 જન્મ મને આવા ધર્મ પત્ની મળે, મને આવા આજ્ઞાકારી પતિદેવ મળે, મને આજ્ઞાકારી ધર્મપત્ની મળે મને. એટલા માટે આ ચંદ્ર દર્શન કરી, પાણી, બેને વાત કરી બહુ સરસ, પાણી પીધા વગર આ વ્રત કરવામાં આવે છે. તો બધા બહેનો કરતા હોય છે તો ખૂબ જ એ બહુ આ કઠોર પરિશ્રમ વ્રત છે. આ વ્રત એવું કીધું કે એક દિવસ પણ આપણે પાણી વગર ન રહી શકીએ, ખાધા વગર રહી શકીએ હજી. હા, ભોજન કર્યા વગર આપણે ઘણા, પણ પાણી વગર ચાલે નહીં. શરીરમાં સૌથી વધારે પાણી છે. હા, તો પાણી વગર ન રહી શકીએ. તો ચંદ્ર એવું કીધું છે, પાણી છે એ મન છે, વિચાર છે આપણને, તો સારા વિચારો આવે. સંસારના એવું કીધું છે ધર્મના નિયમોનું પાલન એ ધર્મ પત્ની કરી શકે છે. એટલે ધર્મ પત્ની એના પતિદેવ માટે, એના પિતા માટે, એના પુત્ર માટે મહારાજ. જી જી. અવશ્ય આ કડવતોનું વ્રત બિલકુલ કરે. એ શ્રદ્ધા સાથે આ વ્રત છે તે પરિણીત મહિલાઓ કરતી હોય છે. ખાસ કરીને ભૂમિબેન આપને પૂછવું છે, કારણ કે આ 20 વર્ષથી આ વ્રત કરી રહ્યા છો. તો જે રીતે આપણે સરગીની વાત કરી કે મમ્મી અથવા તો સાસુ દ્વારા આપણને જે સરગી હોય છે એ આપવામાં આવતી હોય છે, તો આ સરગી કેવી રીતે તૈયાર કરવામાં આવતી હોય છે એ જણાવશો. સરગી એટલે આ ટાઈમે એક સેવૈયા કહેવામાં આવે છે, એ મળતી હોય છે. અને સરગીમાં સુહાગણની બધી જ વસ્તુઓ આપણે આપતા હોઈએ છીએ, કે ચાંદલો છે, બંગલ્સ છે, લિપસ્ટિક છે, ખાસ કાજલ છે, એ રીતે, અને સ્વીટ, એ રીતે આપણે આખી સરગી તૈયાર કરતા હોઈએ છીએ. અને સવારમાં એ સરગી આપીએ છીએ આપણે વહુ બેટાને. અને સાંજે પૂજા કર્યા પછી વહુ જે હોય તે આપણી ઘરની લક્ષ્મી હોય એ સાસુને આપતા હોય છે. સાસુ ના હોય તો કુંવારી કોઈ છોકરીઓને આપણે આપતા હોઈએ છીએ આ સરગી. અને ખાસ તો હું તમને ચોક્કસથી કહીશ કે જેમ ભટ્ટ સરે જે વાત કરી આપણને આ સ્ટોરીની, પણ રાજા અને રાણી હતા અને એક દાસી હતી. રાણી ખૂબ પેલી હતી કે રાજાનું માનતા નહોતા એને. રાણી દાસી બહુ જ રૂપાળી ને એવી સારી એવી હતી, છતાં બી રાજાથી દૂર રહે એટલે રાણીએ એક વખત એવું કર્યું હતું કે એને આંખમાં સોય નાખી દીધી હતી. એટલે બેન પ્યારી વીણા જે છે એ બેન પ્યારી વીણાને ભાઈઓ 7 હતા, એ 7 ભાઈઓ 12 હતા. અને ત્યાર પછી એક સોય દાસીએ કાઢતી ગઈ અને બોલતી ગઈ કે બેન પ્યારી વીણા ચંચલિત પાણી પીના. તો આ રીતે એ ધીરે ધીરે કરતા કરતા છેલ્લી સોય નીકાળી ત્યારે ભૂલથી રાજાથી એવું બોલાઈ ગયું હતું કે રાણી હો સો દાસી હો, દાસી હો સો રાણી હો. એટલે દાસી જે હતી એ રાણી બની ગઈ, અને જે આંખમાં નાખેલી જે સોયો હતી, જે ખરાબ કૃત્ય કરી રહ્યા હતા બધા, એમાંથી દાસીએ એને બચાવ્યા હતા. અને આ રીતે કોઈ પણ સુહાગણ દિલથી જો ખરેખર આ વ્રત કરે છે તો એની માતા રાની ખરેખર બધી જ મનોકામના પૂર્ણ કરે છે. ચોક્કસ માલવીબેન, હું એ ચોક્કસ જણાવીશ કે 20 વર્ષથી હું આ પૂજા કરી રહી છું. પહેલા અમે 2 જણાથી ચાલુ કરેલી આ પૂજા હતી, પરંતુ અત્યારે અસંખ્ય બહેનો આપણી ત્યાં એક સાથે સુહાગણના જોડામાં આવે છે અને મા કાળીનો, માતા રાણીનો જયકારો બોલાવીએ છીએ આપણે. અને ખૂબ સરસ રીતે કહેવાય ને કે આમ કલ્પના નથી કરી શકતી એ રીતે ગાંધીનગરમાં આ એક સામૂહિક પૂજા થતી હોય છે. અને એનું દરેકને હું કદાચ નિમિત્ત બનતી હઈશ, પણ સુહાગણો સાથે જે આજે બેન 4 વાગે ચાલુ થશે પૂજા અને બધું થશે, અને જ્યારે 6 વાગે પૂરો થશે ત્યારે એ વાતાવરણ જ કંઈક અલગ હશે.
ચોક્કસ આગળ પણ જણાવીશ કે ચંદ્રને જ્યારે અમે પૂજા કરીએ છીએ એ અર્ઘ દઈએ છીએ, ચંદ્રની અમે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે શ્લોક બોલવામાં આવતો હોય છે. એ શ્લોક બોલી અને એ પૂજા આપણે પૂરી કરીએ છીએ. ફેનિયા અને મહાકાળી દાળનો પ્રસાદ હોય છે, જે પહેલા આપણે થોડું ચાખીએ છીએ અને પછી પૂર્ણાહુતિ કરતા હોઈએ છીએ આ વ્રતની. વ્રતમાં તો જેટલું તમે શ્રદ્ધા રાખો એટલું આગળ રહેવાનું છે. આ વાત છે. જી, અને ભૂમિબેન, જે રીતે આપણે સરગીની વાત કરી, પરંતુ સાસુ દ્વારા આપવામાં આવે છે. મોટા ભાગે આપણે જોતા હોઈએ છીએ કે ઘરના જે સાસુ હોય છે એમના દ્વારા સરગી આપવામાં આવે છે. તો એની પાછળનો હેતુ શું? હા, એની પાછળનો હેતુ એટલું કે સાસુ વહુનો જે પ્રેમ છે, મોટા છે, એ ચોક્કસ પોતાની દીકરીને કે વહુને આપશે જ, રાઈટ. એના લીધે એક બોન્ડિંગ કહેવાય ને કે એ પણ વધે છે. અને આશીર્વાદ એક તો ખાસ પોતાના બ્લેસિંગ કે જેવી રીતે મારી જ આજે વહુ બેટા છે, રાઈટ, એને મેં આજે સરગી પહેલું જ એનું સરગી છે, તો મેં મારું જે પરંપરાગત જે છે એ મેં આગળ જાળવવા માટે મારું જે હતું પહેલી જ કરવા જતું એ જ મેં વસ્તુ આપી છે. એટલે એક જાતનો બોન્ડિંગ પણ મારા ખ્યાલ પ્રમાણે આ વધે જ છે. અને પરંપરાગત આપણા જે વારસામાં જે આવેલું હોય એ આપણે વહુને આપતા હોઈએ છીએ. ચોક્કસથી. શાસ્ત્રીજી, જે રીતે અત્યારે કહેવાય ને કે પતિ માટે આ વ્રત કરવામાં આવતું હોય છે, પરંતુ જો પતિ દૂર હોય અને પત્ની આ વ્રત કરી રહી હોય તો કેવી રીતે કરી શકાય? પૂજા કઈ રીતે કરી શકાય એ જણાવશો? શાસ્ત્રીજી. ઓકે, નેટવર્ક ઇશ્યુ લાગે છે. આ ભૂમિબેન, જે રીતે વાત કરી કે પરિવારની અન્ય મહિલાઓ સાથે પૂજા કરવાથી ફાયદો થાય છે, તમે જે રીતે કીધું ને કે સામૂહિક રીતે પૂજા કરવામાં આવે છે, તો એને એક સાથે પૂજા કરવાથી ચલો આપણને એક સાથ મળી રહે છે, સાથે જે ગાઢ સંબંધ છે એ પરિવારમાં પણ વધે છે, અને સાથે જેની પણ સાથે આપણે પૂજા કરતા હોઈએ છીએ તમામની વચ્ચે જે સંબંધ છે એ ગાઢ બને છે. શું કહેશો? હા, ચોક્કસથી. કોઈ પણ વસ્તુ તમે એકલા કરશો અને સામૂહિક કરશો, એમાં તમારે અંદરના જે તમારા કદાચ આખો દિવસ તમે ફાસ્ટ કર્યો હોય છે ને એ પણ તમે ભૂલી જશો. અને એકબીજા સાથે કરવરા તો આપણે એકલા ઘરે હશું તો પણ આપણે એકબીજા કરવરા બદલવાના છીએ, પરંતુ સામૂહિક જે પૂજા કરવામાં આવે છે એ આત્મીયતા વધે છે, ગાઢ સંબંધ તમારી ચોક્કસ તમે કીધું એ પ્રમાણે ગાઢ સંબંધ વધે છે. અને મારા ઘર ત્યાં તો હવે વર્ષોથી લોકો સામેથી મને એ લોકો પહેલેથી જ મને અગાઉથી કહે છે કે ક્યારે પૂજા છે, ક્યારે પૂજા છે, એટલે એ લોકો પણ ઇંતજાર કરતા હોય છે. તો બધાને સામૂહિક પૂજા કરવી ચોક્કસથી ગમે જ છે. અને કદાચ આવી રીતે બધી જગ્યાએ થતું હોય તો સારું છે, કારણ કે રાજસ્થાન, બિહારી, યુપી, ગુજરાતી, હું પોતે ગુજરાતી છું, પણ છતાં પણ ગુજરાતમાં રહીને બધા સાથે સંકળાઈને એક રાષ્ટ્રીયતા, એકતાનું એક આ પ્રતીક પણ બની શકે. અચ્છા ભૂમિબેન, જે રીતે કરવા ચોથના દિવસે મહેંદી લગાવવાની પરંપરા છે, તમે જોજો દરેક વ્રત કરનાર જે મહિલા છે પરિણીત, એમના દ્વારા મહેંદી લગાવવામાં આવે છે, તો તેનું શું મહત્વ રહેલું છે? મહેંદી એક સ્ત્રીનું એક શૃંગાર જ છે. દરેક આ કરવા ચોથ એટલે મહિલા ટોટલી સોળે શિંગાર જેવી રીતે લગ્ન કરીને આવેલી છે એ દરેક રીતે પોતે એ રીતે તૈયાર થતી હોય છે. અને મહેંદીમાં પોતાના પતિનું નામ, ખાસ તો પતિનું નામ થોડાક અંશે નાના મોટા અંશે થોડુંક લેટર્સમાં લખતા જ હોય છે બધા. અને જ્યારે હાથ જ્યારે ખાલી હોય છે ને જે મહેંદીવાળા હાથ હોય છે ત્યારે તમે જોઈ શકો છો કે કેટલું સારું લાગે છે. ઇવન ચોક્કસ. મારું હા, બોલો બોલો. જી, અમારા જે રીતે મેં વાત કરી કે જો પતિ દૂર હોય અને એમની પત્ની દ્વારા ત્યાં વ્રત કરવામાં આવ્યું હોય તો કઈ રીતે કરી શકાય, પૂજા કઈ રીતે કરી શકાય? કારણ કે આ વ્રતની અંદર તો ચંદ્રને જોવામાં આવે છે અને સાથે પતિને પણ જોવામાં આવતા હોય છે, પરંતુ પતિ દૂર છે તો કઈ રીતે આ પૂજા કરી શકાય? હા, બિલકુલ સાચી વાત છે આપની, અને આપનો પ્રશ્ન યોગ્ય છે કે જે કોઈ બહેનો હોય એના પતિદેવ પરદેશમાં હોય, વિદેશમાં હોય, તો એ લોકો આવી રીતે, અત્યારે તો વિડીયો કોલનો જમાનો છે, તો એના પ્રતિબિંબ, એના સ્વરૂપે આપણે એના દર્શન કરી શકીએ છીએ. હા, અને એ સાથે એક સમય ઉપર આપણે જોડે આચમન પણ કરી શકીએ છીએ. તો એ સમય તો અત્યારે હવે યુગ આવી ગયો છે, પણ પહેલા જો આ 7 ભાઈઓએ કેવું કર્યું હતું, વાર્તામાં આવે છે, બેનને કીધું કે તું જમી લે, ચંદ્ર દર્શન થવાના નથી, આજે તો બહુ બધા વાદળો છે. વાર્તામાં આવે, બેનને કીધું તું જમી લે, પણ બેને જમ્યું નહીં કે ના, જ્યાં સુધી મને ચંદ્ર દર્શન, મારો પતિ અહીંયા હયાત નથી, એનો પતિ પરદેશ હતો,
હા, એને કીધું નથી. તો જ્યાં સુધી હું ચંદ્રમાં મારા પતિદેવના દર્શન ન કરું, ચંદ્રદેવના દર્શન કરું એ પતિદેવના જ દર્શન છે. જેમ મેં કીધું ને, ચંદ્રની 16 કળા છે. હા, તો એવી રીતે આપણે ચોથનું વ્રતમાં એના ચંદ્રના દર્શન કરી લો તો એ સ્વયં કેવું કીધું, ચંદ્રની 27 નક્ષત્ર, 27 ધર્મપત્નીઓ છે. જે જ્યોતિષની ગણનામાં આપણે જોઈએ એના 16 કળાઓ છે. એટલે 16 શણગાર માતાજીને અર્પણ કરવામાં આવે છે. 16 શણગાર પહેરીને એની પૂજા કરવામાં આવે છે. તો આ આવે છે કે સાતે સાત ભાઈઓએ શું કર્યું, દૂર પહાડ ઉપર, ડુંગર ઉપર જઈને એક મોટો અગ્નિ કર્યો અને એને કીધું કે જો આ પ્રકાશ થયો છે, હવે ચંદ્ર ઉદય થયો છે, હવે તું જમી લે. તો જેવું એ 7 ભાઈઓની બેન એ જમવા જાય તો પહેલો કોળિયો ખાધો તો છીંક આવી, એને થયું કે ના, કંઈક ખોટું થયું છે. પછી બીજો કોળિયો ખાધો તો વાળ આવ્યો, બીજા કોળિયામાં વાળ આવ્યો. તો આવું કંઈક આવે એટલે સમજવાનું કે તમારા ઉપર માનહાનિ કે કઈ કોઈની નજર લાગી છે કે તમારું કંઈક અહિત થવાનું છે. તો આ ધર્મપત્નીને તરત જ સંકેત થઈ જાય, કારણ કે બંનેના મન, હૃદય, વિચાર એક હોય છે. એટલા માટે તરત એને સંકેત થઈ ગયો કે મારા પતિદેવની અત્યારે આયુષ્ય, આરોગ્ય બગડેલું હોય એવું લાગે છે. અને જેવો ત્રીજો કોળિયો ખાધો તરત જ એને સમાચાર મળ્યા કે ના, મારે મારા પતિદેવ પાસે જવું જ છે. તરત જ પોતાના બેગ લઈ, પોતાના બિસ્તરા પોટલા લઈને પોતાના પિયર ગઈ. પિયરમાં એટલે પિયરથી પોતાના સાસરિયા ઘરે ગઈ. પિયરથી સાસરિયામાં ઘરે ગઈ તો ત્યાં જોયું તો ખરેખર એનો પતિ બીમાર અવસ્થામાં હતો. અને બીમાર અવસ્થામાં હતો તો તરત જ એને આ કડવા ચોથનું જે વ્રત હતું એ દિવસે તરત ચોથી મૈયાને પ્રાર્થના કરી, હે કુળદેવી માતા, હે મૈયા, શું કરું? તો ત્યારે એને કીધું કે હવે જ્યારે જે ચોથ આવશે એ દિવસે, અશ્વિન મહિનાની, આસો મહિનાની જે ચોથ આવશે, તો એ આસો મહિનાની ચોથના દિવસે તું માટીનો કરવો રાખજે, ચંદ્રદેવના દર્શન કરજે, એમની પૂજા કરજે. અને એમને આટલી વસ્તુ, 16 વસ્તુ જો તું અર્પણ કરી તો તારો પતિ આયુષ્યવાન થશે, આરોગ્યવાન થશે. એટલા માટે તરત જ આ ચોથના દિવસે એને વ્રત કર્યું. એનો પતિ એનો દૂર હતો છતાં પણ એને સંકેત તો મળી ગયો. તો અત્યારે તો આપણી પાસે જમાનો છે વિડીયો કોલનો, આવી રીતે આ ઝૂમ એપ્લિકેશનનો, તો એવી રીતે પણ આપ દર્શન કરીને આપણે પૂજા કરી શકીએ છીએ. પણ મુખ્ય વસ્તુ જે કીધું એ પ્રમાણે કે શ્રદ્ધા હોવી જરૂરી છે. તો અખંડ સૌભાગ્ય રાખવા માટે, અખંડ ચારિત્ર રાખવા માટે, અખંડ મનોરથ પૂર્ણ કરવા માટે આ અખંડ સૌભાગ્યવતીઓએ આ રાખવાનું. આ કડવા ચોથ વ્રતે સાસુ અને વહુને જેમ કહ્યું આપણે કે કેમ આ શીખવાડવા, કેમ સેવઈ આપવામાં આવે છે, કારણ કે કડવું બોલવા વાળા અને સાચું બોલવા વાળા, મધુ અને કૈટમ, જે દુર્ગા સપ્તશતીમાં કે કોઈ મધુ વચન બોલવા વાળા અને કોઈ કટુ વચન બોલવા વાળા પણ હોય, છતાં પણ સમાન રહેવું. હા, એ જ અસુર છે, બીજા કોઈ અસુર નથી. હા, તો એ કડવા વચન બોલવા વાળાથી પણ સમાન રહેવું. તો એના લીધે, અને કરવો અને કરવો આ બે શબ્દમાં બહુ સમાનતા જોવા મળે છે. તો આપણો એક કરવો અને કરવો. આપને પૂછવા માંગુ છું જી, છેલ્લો સવાલ આપને પૂછવા માંગુ છું, જે રીતે કરવા ચોથનો તહેવાર મનાવવામાં આવતો હોય છે, તો કેવી રીતે તૈયારીઓ કરવામાં આવતી હોય છે? પૂજાની થાળી છે તેને કઈ રીતે સજાવવામાં આવતી હોય છે એ જણાવશો. હેલો. વ્રતને લઈને જે તૈયારી કરવામાં આવતી હોય છે, પૂજાની થાળીથી લઈને તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે પરિણીત મહિલાઓ દ્વારા, તો તેના વિશે જણાવશો. પૂજાની થાળીમાં આપણે અત્યારે જે 4 વાગ્યાની સંધ્યા ટાઈમની પૂજા હોય છે, સંધ્યા પહેલા આપણે પૂજા કરતા હોઈએ છીએ. એ થાળીમાં આપણે કચ્ચી લસ્સી, યાની કે પાણીનો લોટો હોય છે, તો એમાં થોડું કાચું દૂધ આપણે પોરિંગ કરતા હોઈએ છીએ. અને એ કાચી લસ્સીથી એ આપણે પૂજામાં લઈ જવાની હોય છે. દીવો, એક અખંડ દીવો રહી શકે એવી રીતે એક લોટનો દીવો બનાવીએ છીએ, કારણ કે કરવરા આપણે ફેરવવાના છે, થાળી ઘુમાવવાની હોય છે, એટલે થાળી ગરમ ના થવી જોઈએ એ પ્રકારનો આપણે દીવો લેતા હોઈએ છીએ. સાથે ફેનિયા થોડી માતાજી પાસે આપણે મૂકવા માટે ફ્રૂટ હોય છે, કંકુ ચોખા અને સુહાગણની કંઈ પણ વસ્તુ હોય આપણે એમને ચડાવવી હોય તો એ લઈ જતા હોઈએ છીએ. સાથે અહીંયા આપણે બધાને એકબીજા કરવરા વટાવતા હોઈએ છીએ અને સાથે સાથે બેન પ્યારી વીણાની વાર્તા કરતા હોઈએ છીએ. આ રીતે આખી પૂજાની થાળી તૈયાર કરીએ છીએ. પરંતુ જે આપણે પૂજા વખતે જે કળશમાં કચ્ચી લસ્સી કહેવામાં આવે છે, એ કચ્ચી લસ્સી આપણે પાછી ફરીવાર રાત્રે ચંદ્રને અર્ઘ દેતી વખતે
એ જ લસ્સીથી આપણે ચંદ્રને અર્ઘ દેતા હોઈએ છીએ, ચંદ્રની પૂજા કરતા હોઈએ છીએ અને ત્યાર પછી આપણા પતિદેવનું મુખ જોતા હોઈએ છીએ. જો બહારગામ રહેતા હોય તેમ ભટ્ટ સરે કીધું એ પ્રમાણે કે એનો ફોટો જોઈને આપણે વ્રત તોડતા હોઈએ છીએ. પણ સૌથી પહેલા જે કચ્ચી લસ્સી હતી એ આપણે પહેલા પીતા હોઈએ છીએ, ત્યાર પછી ફેનિયા અને પછી મહાકાળી દાળ, ત્યાર પછી આપણે પૂર્ણાહુતિ કરતા હોઈએ છીએ. ડોક્ટર શાસ્ત્રીજી અને ભૂમિબેન આ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો જે રીતે કરવા ચોથનો આ તહેવાર મનાવવામાં આવતો છે, ખાસ કરીને જે પ્રમાણે ગણેશજીની પૂજા કરવામાં આવતી હોય છે, માતા કરવાની પૂજા કરવામાં આવતી હોય છે અને સાથે ચંદ્ર દર્શનનું પણ એટલું જ મહત્વ છે, ચંદ્રની પણ પૂજા કરવામાં આવતી હોય છે અને આ રીતે જે સ્ત્રીઓ છે, જે પરિણીત સ્ત્રીઓ છે, તે પોતાનો ઉપવાસ છે તે ખોલતી હોય છે. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું, પરંતુ અત્યારે મને આપશો રજા. નમસ્કાર.